તરસ્યો કૂવા પાસે જાય કે કૂવો તરસ્યા પાસે આવે? પુષ્ટિ માર્ગમાં ઊંધું જ, કૂવો તરસ્યા પાસે આવે. બધાય ધર્માચાર્યો એમ કહે તમને ઠાકોરજી સુધી પહોંચાડો, તમને ઠાકોરજીનો સાનુભાવ કરાવો. મારો વલ્લભ કે ના, કળયુગમાં મારો વૈષ્ણવ આવી રીતે દોડાદોડી કરી નહીં શકે. એને એના ટાઈમે પ્રભુને પ્રેમ કરવો છે. સમજો મારી વાત? વૈષ્ણવને પોતાના ટાઈમે પ્રભુને પ્રેમ કરવો છે તો મર્યાદામાં તો લખ્યું હોય કે આ ટાઈમે જ થશે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં પ્રભુ, મારા વૈષ્ણવના ટાઈમે જાગવાનું, મારા વૈષ્ણવના ટાઈમે પોઢવાનું, મારો વૈષ્ણવ અરોગ આવે તો અરોગવાનું, એને મહેમાન આવ્યા હોય તો આટલું બધું ધરાવે તોય અરોગવાનું, અને કાશ્મીર ફરવા જવું હોય તો આટલી ઉપમા ધરાવે તોય આપણા પ્રભુ રાજી શું કામ છે ખબર છે? કરોડો જન્મોથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા, પ્રભુ આપણને ના ભૂલ્યા, આપણે ભૂલી ગયા. પણ પ્રભુએ આપણને વલ્લભને મોકલી, ભૂતલ પર પ્રગટ કરી અને એક એક દેવી જીવનો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો. તમને આ ધોળકા વાળા ભાઈની વાત કરું, આ બધા ધોળકાના છે. એ બધા જલારામ બાપાને પૂનમ ભરવાઈ જતા હતા. મારે એમનો ભાવ જણાવવો છે. સત્સંગ સાંભળવા માંડ્યા, બધાએ ઠાકોરજી પુશ કરાવ્યા. પૂછો, હું ખોટું નથી બોલતી ને મારા વીરા? એમને વરસ થયું ને પાટોત્સવ આવ્યો તો 4-5 જણા હતા ને, એ બધા 6, હા તો નક્કી કર્યું એ લોકોએ કે ઈલા આંટીને કહીએ કે સત્સંગ સાંભળતા સાંભળતા અમને મન થયું અને પુષ્ટ કરાવ્યા અને 1 વર્ષ થયું તો એ બધા મારા ઘરે આવ્યા. આ બધા એવા નાના જો. મેં હસતા હસતા કીધું ના, મારે અનુકૂળ નથી. અને એ બધાના મોઢાના ભાવ જોવા જેવા હતા. મારા મિસ્ટર વચ્ચે બોલ્યા, ડ્રાઈવર નહીં હોય તો ગાડી લઈને હું આવીશ, પણ ભાઈ અમે દોડકા આવશું. આવ્યા હતા ને? મને ખાલી વાણી બોલતા આવડે છે. આ દાદા બધું કરે, હું એમની ભવો ભવની ઋણી છું. એ વગર બોલે બધું કરે છે ને તમારા સુધી પહોંચે છે. અને મને વાણીનું દાન કર્યું છે. પણ સિક્કાની 2 બાજુ હોય ને મારવાલા, સોની નોટ 2 બાજુ છાપેલી હોય તો જ બજારમાં હાલે. એટલે અમે 2 બાજુ છાપેલા છીએ. સત્સંગ સાંભળીને જાણ્યું બંને બાજુ. બસ એટલે મારે કહેવાનો આશય એ છે કે આપણે બધા નસીબદાર છીએ કે આપણા ઘરે, આપણા માથે વલ્લભકુળ પધરાવે ને ત્યારે એમ ન કે તમારા માટે, તમારા ઘરે, શું કે ઈલાબેન તમારે માથે પધરાવું છે. પછી મને પૂછ્યું તમારા ઘરમાં કેટલા જણા? મેં તો અમે 4, કારણ કે ત્યારે કાંઈ દીકરાને કોઈ પરણેલું નહોતું, બધા નાના નાના હતા અને હું જોબ કરતી હતી. મને પરાણે પધરાવી દીધા, મારા ઠાકોરજી જોઈતા જ નહોતા. હું જાહેરમાં બિલેનભાઈ બધા સાક્ષી છે. મેં કીધું ના ભાઈ ના, કારણ કે ઘરનું હોય, જીવનમાં સ્ટ્રગલ કરતા હોઈએ, નોકરી કરીને 4 બાજુ પૈસા માટે દોડતા હોઈએ અને સવારે ઠાકોરજીમાં પહોંચવાનું હોય ને તો મારાથી પહોંચાય નહીં. પણ મારા કરતાં પ્રભુ વધુ વિચાર્યું. પ્રભુ પધાર્યા શ્રાવણ મહિનામાં ના અષાઢમાં,
ક્યારે આવ્યા? બધાને મારું યાદ છે, બોલો. મારો લાલો કેવો લાડકો. અને 800 મહિનામાં મેં નોકરી છોડી દીધી. ઘરનું ઘર એટલો સરસ ફ્લેટ થઈ ગયો. અને જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો. આ કોની કૃપા મારા વાલા? તો તમે બધા જે મૂંઝાવ છો ને, 5-10 જણા નથી પધરાવતા, એ મૂંઝાવ નહીં. એ બધી વ્યવસ્થા કરી દે છે. મને આટલી કરી તો તમને નહીં કરે? કરશે. વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય, મારા એક એક વૈષ્ણવની માથે ઠાકોરજી બિરાજે. બસ એ સ્વપ્નને હું મારા હૃદયમાં પધરાવી અને તમારા બધા સાથે સત્સંગ કરું છું. મને ખબર છે મને કાંઈ નથી આવડતું, પણ હું મારા લાલાની વાતો કરું ને ત્યારે કાલી ઘેલી ભાષા મારા લાલાને ગમે. તો તમે બધા એના છો તો તમને ગમે ને મારા વાલા? તો જેના ઘરે નથી એ જરાય ના મૂંઝાવ. પ્રભુ આપણા દોષ જોવા આવ્યા નથી. પ્રભુ જો જેની પાસે બહુ ધન હોય ને એને વધુ ધન કમાવાનું મન થાય. જેની પાસે બહુ જ્ઞાન હોય ને એને વધુ જ્ઞાન લેવાનું મન થાય. પણ મારા પ્રભુ પાસે એટલો બધો પ્રેમ છે ને તો એના બધા પાસેથી પ્રેમ લેવાનું મન થાય છે. એટલે આપણા ઘરે આવ્યો છે મારા વાલા, એટલે આવ્યો છે. હવે આપણે આગળ ઘણી બધી જગ્યાએ જવાનું છે. 2 મિનિટ સુનેરાની કદમખંડીનું. જો સુનેરાની કદમખંડીનું મહાત્મ્ય જાણવું હોય ને, મસ્ત વાતાવરણ, ઝરમર મેહુલો વરસે, કોયલ કોહો કોહો બોલતી હોય. અહીંયા તમે સવારે 6 વાગે આવો, બહુ એટલા બધા મોર હોય કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય સુનેરાની કદમખંડીમાં માઈ જાય. આપણે જોયા હતા, મને લાગે 7-8 વર્ષ છે. આજની તારીખમાં છે પણ અત્યારે ત્યાં પર્વત ઉપર ગયા છે. છોકરાને પૂછ્યું, આ વ્રજવાસીને પૂછ્યું, लोग मोर कहाँ है? अभी पर्वत पे चले गए हैं. वो कब आएंगे? તમે સાક્ષી છો, બરોબર છે? मैं सामने तो कब आएंगे? तो शाम को आएंगे. तो कितने मोर है? तो શું એના જવાબ આપ્યો કહો? 6 વાગે સાંજે 6-6:30 એ બધા कितने मोर है? અગણિત અગણિત अनगिनत અનગણિત अनगिनत मोर है यहाँ. અનગિનત. તો એકવાર હવે આપણે આટલા આવ્યા છીએ ને, ફેબ્રુઆરીની વાત કરો, મેં તમને ફેબ્રુઆરી આવશું. અને શું મનોરથ કરવો છે કહી દો. અને મનોરથ એવો છે કે અહીંયા બધે હિંચકા બાંધશું અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઝૂલન કે દિન આए મૈયા મોરી ઝૂલન કે દિન. અને પછી પ્રસાદી હિંચકામાં હું ને તમે આમ, હું બેસું પછી ન બેસાય કારણ કે પછી પડી જાય તો. જો મનોરથ કર્યો છે, મને ખબર નથી કાલ હું હોઈશ કે નહીં, પણ મેં મનોરથ તો કર્યો જ. તો આપણે બધા આવશો ને ફેબ્રુઆરીમાં? કેટલા ના આવું છે? તમને એક નાની આ ભાઈ ઉભા છે ને, ભાઈ નામ શૈલેષભાઈ છે. ત્યાં સુધીમાં જેમને ઠાકોરની પૂછ નથી કરાવી લે. હા, નહીતર હું નહીં આવવા દો. આ શૈલેષભાઈ બોમ્બે થી આવ્યા છે, જે શ્રી ગોખલીશ. એમના ભાવ માટે હું નહીં બોલું, નહીતર એમ કહેશે બેન તમે મારું બધું બહાર પાડી દો છો. એ બોમ્બે હતા ને, એમને ખબર પડી કે 5મી ઈલાબેન જાય છે, ફક્ત 2 દિવસ માટે એને એના મિત્ર આવ્યા છે. કેટલા? અને અમારી હારે હાર ફરે છે. આ બધાને મુખવાસ આપ્યું ને એલચી ને બધું. હજી એનાથી આગળ કહું, મને કે આ બહુ તડકો ને બધાને બહુ ગરમી થાય તો રીઠોરા ઈ કે ચંદ્રાવલીજી પર કિયા ગોપી. તો આ બધી કે અત્યારે વ્રજમાં આવી છે તો ગોપી ભાવથી જ આવીને. મેં કીધું હા. તો કે મસ્ત એમને શરબત ને એવું પીવડાવીએ. તો મેં કીધું તમારો મનોરથ. મારો કહેવાનો આશય એ છે કે તમે વ્રજમાં આવો ને
તો મનોરથ કરવાનું મન થાય ને થાય. તો આ સુનેરાની કદમખંડી આ જે પર્વત છે એ સ્વર્ણ પર્વત છે. તમે સવારે જુઓ ને જે સૂર્યના કિરણો પડતા હોય ને તમને એવું લાગે સોનાનો પર્વત છે. હવે પર્વતની ઘણી બધી લીલા છે પણ એ બધું આપણે અનુસંધાન અત્યારે નથી કરતા. આ સુનેરા સખી હતી. ઠાકોરજીને સામનેજીને ઘણી બધી સખી આપણે બધું જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી. તો આ સુનેરા સખી હતી ને એને ઠાકોરજીના અને સામનેજીના ફૂલના શ્રૃંગાર કરવા બહુ ગમતા હતા. એમાં સોનેરી પુષ્પ જુએ ને એટલે એને એમ થાય કે ક્યારે હું બાજુબંધને બેરખા અણવટને પહોંચીને લર તોરા ને ઝાંઝર ને બધું એટલું સુંદર બનાવે અને યુગલ સ્વરૂપને સોનેરી પુષ્પોથી શૃંગાર કરે અને પછી દર્પણ દેખાડે તો ઠાકોરજી કહે સુનેરા તારા જેવા જ સુનેરા શ્રૃંગાર તે કરાવ્યા છે. તો આ બધી કદમખંડી છે. હવે કદમખંડી એટલે પેલા એક ખૂબ જ કદમના વૃક્ષો હતા અને પ્રભુને સૌથી વધુ કયું વૃક્ષ ગમે? કદંબ કે નીચે ઓ બરસા કદંબ કે मैं कैसे आऊं काना मेरी सास करे लड़ाई कैसे आऊं काना मेरी सास करे लड़ाई जो गुजरी तेरी सास लड़े तीर्थ पे वाको पढ़ाई दैयो ओ बरसाने वाली तीर्थ पे वाको पढ़ाई दैयो ओ बरसाने वाली. મોટું છે મને બહુ ગમે છે. આપણે ગમે એટલું બાનું કાઢીએ ને છેલ્લે આપણે એમ કહીએ કે મારું વર છે ને નહીં આવવા દે અને ત્યારે ઠાકોરજી જવાબ આપે છે ને તમે બધાય રાજી થઈ જાય. मैं कैसे आऊं काना मेरो परण्यो करे लड़ाई कैसे आऊं काना मेरो परण्यो करे लड़ाई जो गुजरी तेरो परण्यो लड़े तो जो गुजरी तेरो परण्यो लड़े तो मेरो संग कराई दई પ્રભુ ચતુર શિરોમણી છે. અમારે સંગ એમનો કરાવી દીધો ઠાકોરજીનો એટલે એકમાં એક ભળ્યા તો બે ન થયા અમે પણ એકમાં એક ભાવ મળી ગયો એક રહ્યા કારણ કે અમે કૃષ્ણને એકને જ પ્રેમ કરીએ છીએ. તો આ સુનેરાની કદમખંડી અહીંયા અંદર તમે દર્શન કરજો. વલ્લભલાલજી મહારાજના બેઠકજી છે. પંચમલાલજી ગોકુલ ચંદ્રમાજી ભૂમના માથે બિરાજીએ જે કામવનમાં છે. એ જ્યારે સેવા પહોંચી લે તો અહીંયા કદમખંડીમાં આવીને પ્રભુનું ધ્યાન ને પ્રભુની લીલાની અનુભૂતિ ને પ્રભુને અંદર પધરાવીને એક એક લીલાની અંદર એવા તન્મય થઈ જાય. એ બેઠક જે અહીંયા વલ્લભલાલજી મહારાજના અને અહીંયા આટલા બધા મોર કેમ છે? પ્રભુને સૌથી વાલું કયું પક્ષી? તમે યમનાષ્ટકમાં જોજો શુક મયુર હંસ. હવે આનું વિવરણ નહીં કરું કારણ કે હવે આપણે જવું છે. બહુ મોડું કરીએ તો પાછા દર્શન બંધ થઈ જાય. હંમેશા અધૂરું રાખીએ ને તો મધુરું રહે તો ફરી વાર અરોગવાનું મન. તો એવા આ સુનેરાની કદમખંડી નામ જ કેવું સુનેરા સખી. પ્રભુને બધી સોનેરી સોનેરી વાતો જ કરે. સામનેજીના વખાણ જ કરે અને પ્રભુ એના પર એટલા પ્રસન્ન રહે
કે કાંઈ પણ હોય એટલે કોને બોલાવે? સુનેરાને. તો આનું નામ શું છે? સુનેરાની કદમખંડી. અહીંયા વિરામ આપીએ. પાછો ટાઈમ મળશે ક્યાંય બેઠકમાં કે જાય તો સત્સંગ કરીશું. અને રાતના તમને બધાને ઊંઘ નહીં આવતી હોય તો આનું અનુસંધાન કરી. બોલો વલ્લભા. જય